નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે કપાસના ભાવ વિશે વાત કરવાની છે. તો મિત્રો વિડીયો અંત સુધી જોવો અને મિત્રો જેમણે પણ આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તેમને સબસ્ક્રાઇબ કરી લેવી, જેથી મિત્રો તમને ખેડૂતોને લગતી તમામ માહિતી મળતી રહે. તો શરૂઆત કરીએ મિત્રો. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કપાસનો ભાવ 813થી લઈને 1572 રહ્યો હતો, જ્યારે સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં 1200થી લઈને 1513 રહ્યો હતો. તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 1355થી લઈને 1515 રહ્યો હતો. જેતપુર માર્કેટિંગ યાર્ડમાં 1011થી લઈને 1454 રૂપિયા રહ્યા હતા. જ્યારે મિત્રો બાબરા માર્કેટિંગ યાર્ડમાં 1320થી લઈને રૂપિયા 1530 રહ્યા હતા. તો બોટાદ માર્કેટિંગ યાર્ડમાં 1130થી લઈને રૂપિયા 1551 રહ્યા હતા. જ્યારે મિત્રો જસદણ માર્કેટિંગ યાર્ડમાં 1100થી લઈને 1495 ભાવ રહ્યો હતો. વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં 1000 રૂપિયાથી લઈને 1500 રૂપિયા ભાવ રહ્યો હતો. જ્યારે મિત્રો મહુવા માર્કેટિંગ યાર્ડમાં 591થી લઈને રૂપિયા 1483 ભાવ રહ્યો હતો. તો તળાજા માર્કેટિંગ યાર્ડમાં 950 રૂપિયાથી લઈને 1509 રૂપિયા ભાવ રહ્યો હતો. કાલાવડ માર્કેટિંગ યાર્ડમાં 1200થી લઈને 1530 રૂપિયા ભાવ રહ્યો હતો. જ્યારે મિત્રો ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં 1035થી લઈને રૂપિયા 1486 રૂપિયા ભાવ રહ્યો હતો. તો જામનગર માર્કેટિંગ યાર્ડમાં 1160થી લઈને રૂપિયા 1510 ભાવ રહ્યો હતો. જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં 1050થી લઈને રૂપિયા 1500 ભાવ રહ્યો હતો. જ્યારે મિત્રો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 1100 રૂપિયાથી લઈને 1466 રૂપિયા ભાવ રહ્યો હતો. અને હળવદ માર્કેટિંગ યાર્ડમાં 1200 રૂપિયાથી લઈને 1532 રૂપિયા ભાવ રહ્યો હતો.